ઢોલક થાય દેવાથી હલક ઢોલક થાય ઇન્દ્રના ઇન્દ્રાસને હલક ઢોલક થાય હલક ઢોલક થાય દેવાથી હલક ઢોલક થાય વિષ્ણુ નામે યાદ હલક ઢોલક થાય હલક ઢોલક થાય દેવાથી હલક ઢોલક થાય ઇન્દ્રના ઇન્દ્રાસને યાદ હલક ઢોલક થાય હલક ઢોલક થાય દેવાથી હલક ઢોલક થાય વિષ્ણુના વૈકુંઠ યાદ હલક ઢોલક થાય બાર માસ નહીં બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માં ફક્ત હાલક ઢોલક ડોલી રહ્યું છે આવો તો કોણ કાળો માથાનો માનવી દાદો છે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે સામે શિવજીનું મંદિર છે એની અંદર એક તપસ્વી તપ કરતો એવું લાગે છે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે આજ મારી સુહોરી તલવારથી એના ધરથી મસ્તક જુદા કરો પેલું ઘા મારતા આજ મને મારી શમશેર દગો દઈ રહી છે અતિ ક્રોધ કરી લાય મારા વજ્રનો બીજો એના પર ઘા મારું પોતે ઘા મારતા આજ મને મારી શમશેર દગો દઈ રહી છે તો જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કહેલ કહે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો આજ સંકટ સમયના વાદળા ઘેરાણા છે મારથી મોટા બ્રહ્મદેવને સમરી આ તપોવનની અંદર હાજર કરો આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બજો રે જો તપોવન મુદારિયા જો તપોવન મુદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બજો રે યજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે પધારો પધારો યજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે આવ્યા તપોવન મુદારી આવ્યા તપોવન મુદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે અરે ઇન્દ્ર અત્યારે તપનો અવલવનું કારણ અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે સાંભળો બ્રહ્મદેવ બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માફક હાલક ઢોલક ડોલી રહ્યું છે બ્રહ્મદેવ આવો તો કોણ કાળા માથાનો માનવી જાગ્યો આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા હોય તો મને વાત કરો નતર પાપીના ધરથી મસ્તક હું જુદા કરું અરે નહીં દેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો બ્રહ્મદેવ આના વિશે કોણ જાણે છે અરે દેન્દ્ર મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા છે તો બ્રહ્મદેવ વૈકુંઠ પતિ વિષ્ણુદેવને સમરી આ તપોવનની અંદર હાજર કરો યે જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે યે જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અરે ઇન્દ્રદેવ અત્યારે અમારા શું કામ પીડા અરે વિષ્ણુદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે સાંભળો વિષ્ણુ ભગવાન બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માફક હાલક ઢોલક ડોલી રહ્યું છે આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હોય તો કહો નતર પાપીના ધરથી મસ્તક હું જુદા કરું છું અરે ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ આના વિશે હું કાંઈ નથી જાણતો કહેતા જ નહીં મારી સોટલીના હમ છે
મેં થોડું કઈ કીધું ઈ તો ઈ કે હા અરે વિષ્ણુદેવ આના વિશે આપ નથી જાણતા તો કોણ જાણે છે? મારથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. હા એને ખબર હશે લ્યો પેલા જેને કીધું હોત તો- અરે વિષ્ણુદેવ તો દેવાદિદેવપતિ મહાદેવ ભોળિયાનાથ ને સમરી આત્મોની હાજર કરો. બોલાવો અને સમાધાન કરો. યા જે વિષ્ણુ ના બોલે મહાદેવ આવો જોએ. યા જે વિષ્ણુ ના બોલે મહાદેવ આવો કરે. યા ગણપત મજાડી વિષ્ણુ ના બોલે મહાદેવ આવો જોએ. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. સાથે ભગવતી લાયા ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. આયો પવનનો લેરો ભોળા શંકર. આયો પવનનો લેરો ભોળા શંકર. તમારી જટાયુ વિદાય ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. લડી લડી લાગ ભાઈ ભોળા શંકર. લડી લડી લાગ ભાઈ ભોળા શંકર. દેવોના દુઃખના ભાગો ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. હમણાં સપના રૂપી દર્શન આપો, એના દુઃખના નિવારણ કરો. તૈણે દેવ દાવત્રેલો ઓરે મોજા મહાદેવ ધીરે હો. તૈણે દેવ દાવત્રેલો ઓરે મોજા એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજે. અરે વાતણે દેવ ચાલા દિલો પૂરી રે મોજા. હા દેવતાઓ વીરે હો તણે દેવ ચાલા દિલો પૂરી રે મોજા. એવા સપના એ આપીને ભોળાનાથ મળો મહાદેવ. હરે એવા સચે તમે નાવ કૈલાસ ઓરે મોજા. ધીરે હો સતી તમે નાવ કૈલાસ ઓરે મોજા. એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજે. હરે વસતી સાલા કૈલાસ પૂરી રી મોજાર. ઓ ધીરે સતી સાલા કૈલાસ પૂરી રી મોજાર. એવા સપના હે આપને વેલે રામ જોરી. અરે હા રાજા, અત્યારે તમારી ભક્તિથી પ્રસન્ન છો. તમને સુતા સપના આપો, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે સ્વાશેર ઘીના લાડુ લેજો, પ્રભુને જમાડ્યા પછી જમજો. સાથે જમનાની જારી લેજો, પ્રભુના પાવળિયા કખાળે સવણામત લેજો. અરે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. ઈ તમે આવ્યા તે હારું છું નકર ઓલા અમને ભાંગી નાખે. અને પ્રભુ તમે એકાદો આછા પાટલો કોટ લઈ લો એક નકર ટાઈટના રીંગણું થઈ જાઓ. અરે પૂજારી ભાઈ પૂજારી, બોલો. ભગવાન શિવજી મને સપના રૂપે દર્શન દીધા. હે ભોળાનાથે સપના આપ્યા. ભોળાનાથે તમને સપ્લાય આપ્યા? કેટલા જોડી?
લા નહીં સપનાની વાત કરું છું. ભગવાન શિવજી કીધું કે રાજા અજમલ દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અજમલ રાજા તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળા તમારા દુખડા ભાંગશે. હા, તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. તમારા જ દુઃખ ભાંગશે બાપુ. આ જેમ લાગે એમ ફગાવ્યા અમે હું બટાટાના પાર્સલ છીએ. હે કોને? આ તમને એટલે ભક્તિ કરવા બેહવા દીધા છો, હાથને હું કેમ બોલાવવા જોઈએ? મને ખબર જ નથી. આ વાજબી છે તમારું? કાંઈ ખબર નથી બાપુ. આ વાત દિલ્હી સુધી જાહે, કોણ હતા આ તમારા? વાત જુનાગઢ સુધી જાહે. તમારા લેણિયાર કો કહેશે. જેમ લાગે એમ ફગાવ્યા અમને. હશે તમારે દ્વારકા આવવું તો તૈયાર થઈ જજો. કોણ હતું ઈ? કોને ખબર? કેમ તમારા માણસો નતા? ના ના, તમારા માણસો નથી. પરબારા ઘોનારી નું ગયા ગયા. એ તો વાત છે બાપુ. ઠીક છે, વાંધો નહીં. અમે દ્વારકા જઈએ છીએ. હા ભલે, વાંધો. અમારો ફોન નંબર લખી નાખો. આપો. આવો એટલે ફોન કરજો. લખો નંબર દ્યો. 99 799 99. મોડું ઉઠાણું 999. હા, આવી ગયા. બરાબર છે. વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં બેઠા આવીશું. વાહનમાં આવે બાપુ, વેલારે ભોગી જાવ. ટ્રેનમાં અમારે ફાયદો પડે. એમાં શું ફાયદો પડે? મોડા પૂગો. અરે અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો ડબ્બો નથી કાપતા. હા, એ ફાયદો. બરાબર છે. દ્વારકા આવજો. હે આજે કાશી ને માર્ગેથી રાજવી આલિયા રે જાવા લાગ્યા રાજ ને દરબાર કાશી ને માર્ગે